धर्मनिष्ठिकं धर्मनिष्ठिकं भवतु। भारत की भूमि हर वक्त जन्मे हरा ईश्वर पर करे अवतरण एवी धन्य स्वर्ग परम माननीय भगवानदास बाबा खूब टूंका गाळानी मालिका संतोष प्राप्त करવાની બહુ અઘરી બાબત છે। અત્યારે તમે રોડ બોલો તો 108 ને 1008 અને 1008 જ્યાં સુધી રસ્તા ઉપર હાલે છે ત્યાં સુધી કોઈ જીવને તકલીફ ન થાય। જ્યાં સુધી 108 હમણાં જગદીશભાઈ કહેતા હતા 108 માં સરવાળો લો 1008 માં સરવાળો લો નિત્ય લક્ષણ ભાઈ સરવાળો લો 9 નો આંકડો પૂર્ણાંક છે એમ કોઈ સંખ્યાનો તમે ગુણાકાર કરો એટલે એને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે। 9 નો આંકડો પૂર્ણ સંખ્યા અને એ પૂર્ણિમાના દિવસે 15 તારીખે મકર સંક્રાંતિના પછીના દિવસે જ્યારે પૂજ્ય દાદાને આ 1008 મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 પરમ પૂજ્ય ધર્મધુરંધર ટૂંકમાં પપ્પુ ધંધુ પરમ પૂજ્ય ધર્મધુરંધર આ પદવી એ કોઈ સામાન્ય કાંઈ માસ્ટર બની જાવ કલાકાર બની જાવ કાંઈ ડોક્ટર થઈ જાવ આ બધું નથી। ડોક્ટર બનવું સરળ છે, વકીલ બનવું અમારે રમેશભાઈ ગાંધીધરિયા બહુ સારા એલએલબી છે વકીલ છે, વકીલ બનવું સરળ છે, એન્જિનિયર બનવું સરળ છે, સીએ થઈ જવું બધું સરળ છે, પણ સરળ થઈ જવું બહુ અઘરું છે। સરળ નથી એવું જેના જીવનમાં બ્રહ્મ સમાજનો ગૌરવ લઈ શકે સાહેબ પણ ગુજરાત હિન્દુસ્તાન ગૌરવ લઈ શકે કે જ્યાં સુધી અમે કાયમના માટે કાર્યક્રમમાં કહી છીએ કે વિદેશના લોકોને હરખા કપડાં પહેરતા નહોતું આવડતું ને તેથી ભારતમાં આપણા સંતોની જ્ઞાનની યુનિવર્સિટીઓ આપે એવી આ નહીં ખરા એવી આ ભારત ભૂમિ શબ્દ એક છે તો આખી સરિતા નીકળે કુવો જ્યાં ખોદો તો આખી સરિતા નીકળે હા બધા આશીર્વાદ આ ધરાની અને કર્મ અને ધર્મ બંનેનો સિદ્ધાંત આપ્યો છે તું કર્મ કર પણ ધર્મ સાથે રાખ। હવે તમે વિચાર કરો ભગવાન કૃષ્ણએ ગીતામાં માત્ર ને માત્ર ધર્મ સાથે કર્મનો સિદ્ધાંત આપ્યો છે। અનિલભાઈ મહેતા બહુ સારા ભાગવત કથાકાર, વિશાલદાસ બાબા બહુ સારા ભાગવત કથાકાર, અહીંયા સંતો બેઠા છે દયારામ બાપાથી લઈ મહેશ્વરાનંદ બાપાથી લઈ આ બધા સંતોને ખબર છે કે ધર્મ છે કર્મ સાથે। હવે સાહેબ મહાભારતમાં સોયત્રા કાઢી નાખી કે પાર્વતીના બાણથી આવી પગમાં કે પારધું બાણ મારી જાય માનો રામકૃષ્ણ પરમહંસનો શિષ્ય વિવેકાનંદ, હવે વિવેકાનંદ જેનો શિષ્ય હોય એવા રામકૃષ્ણ પરમહંસ તત્વ કેવું છે હવે કેન્સર થાય સાહેબ। આ કર્મનો સિદ્ધાંત કૃષ્ણએ આપ્યો છે, આપણા તમારા કિસ્સાની વાત નથી, સાવ સુવાળો નથી આ ભારત છે આરાધ્ય દેવ દેવધારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ તેને ઢીંગાણાના ધૂપ લીધા છે અને ગીતાજીના પાઠ કર્યા છે એ કૃષ્ણ કર્મનો સિદ્ધાંત